તો સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન કાર્યક્રમ યોજાઈ ગયો। મહિલા અધિવેશનમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ડોક્ટર ઉર્વશી કુંવરબા, ભાજપ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા। તો મોટા વરાછા વિસ્તારમાં પ્રેમવતી બાગ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ અને બાળકીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। भारतीय दक्षिण विभाग श्री लक्ष्मीनारायण देव महिला मंडल द्वारा आयोजित आंतरराष्ट्रीय महिला अधिवेशन कार्यक्रम एटले भक्ति अने शक्तिनो जे समन्वय आ कार्यक्रम में आप निहाળી રહ્યા છો। ત્યારે મને આજના આ પાવન અવસરે તાપી નદીના કિનારે વસેલા આ સુરતમાં આ કાર્યક્રમમાં રહેવાનું જે સહભાગિતા મળી એના માટે હું સૌભાગ્યશાળી સમજુ છું અને પરમ કૃપાત્મા પરમાત્માના આશીર્વાદથી આ સમગ્ર માધ્યમ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને ચરિતાર્થ કરતું મહિલા સશક્તિકરણના એક ખૂબ જ સરસ આયામ સાથે આ મંડળ કાર્યરત છે, જેમાં સર્વાઇકલ વેક્સિનેશનની વાત હોય, આત્મનિર્ભરતાની વાત હોય, સ્વદેશીને વધારે બુલંદથી મજબૂતાઈથી બહેનોની વચ્ચે મૂકવાની વાત હોય, તો આવા ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં મને આજે ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। અને અહીં જોઈ રહ્યા છો કે એટલી વિશાળ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત છે, ત્યારે એ તમામ માતૃશક્તિના વિચારો, એમના કાર્યોને અને આ સ્વામિનારાયણ દેવ મહિલા મંડળના સમગ્ર કાર્યકર્તા બહેનોને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન સહ જે અભિનંદન પાઠવું છું। અને આપણે હમણાં જ ખૂબ સમય પહેલા જ મહિલા દિવસની ઉજવણી કરી, ત્યારે એક દિવસ પૂરતો મહિલા દિન ના હોઈ શકે, પરંતુ થ્રુ આઉટ ધ યર માતૃશક્તિ છે કોઈ ને કોઈ રીતે સમાજ સેવાની વાત હોય, સમાજ ઉત્થાનની વાત હોય, સશક્તિકરણની વાત હોય અને નવી પેઢીને સંસ્કાર સાથે, મૂલ્યો સાથે શિક્ષિત કરવાની વાત હોય, તો ત્યારે આ માતૃશક્તિનો રોલ જે છે એ ખૂબ જ અમૂલ્ય રહેતો હોય છે। તેવા તમામ માતૃશક્તિને પુનઃ હું આજના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। એવી જ રીતે આજે 22 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર ઓલમોસ્ટ 30,000થી પણ વધુ બહેનો પાર્ટિસિપેટ કરી રહ્યા છે। દેશ વિદેશથી બધા હરિભક્ત બહેનો આવી રહ્યા છે અને ખૂબ મહાનુભાવો પણ સુરત શહેરથી અને અમારી સાથે શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાજી પણ જોડાણા છે અને અમારી સાથે લાલી રજા પણ જોડાણા છે। અને આજે આ જે પ્રસંગ છે એની અંદર અમે જે આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરવા માટે થઈને કલા હાટનું જે અમે આયોજન કરતા હોઈએ છીએ, એમ સવારે આજે 140 સ્ટોલનું અહીંયા આયોજન થયું હતું, જેની અંદર અલગ અલગ ગામના બહેનોએ આવીને પોતાનો સ્ટોલ અહીંયા નોંધાવ્યો હતો અને આખો દિવસ અહીંયા આગળ એ લોકોએ અહીંયા કલા હાટનું અહીંયા શોપિંગ ને બધું કરેલું છે। સાથે સાથે એવા બહેનોને કે જે દર વર્ષે આ કલા હાટની અંદર પાર્ટિસિપેટ કરે છે, એમને અમે સર્ટિફિકેટ આપવાના છે।